તો રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વર્ષ 2026-27નું ₹604.90 કરોડનું વિકાસલક્ષી બજેટ મંજૂર કરવામાં આવ્યું, જેમાં કમિશનર દ્વારા સૂચવવામાં આવેલા કરબોજને ફગાવી દેવાયો। રાહતની જાહેરાત કરાતા મિલકત અને પાણીવેરાના ચડત વ્યાજમાં ₹5,000 સુધીની માફી તથા મહિલાઓ માટે માત્ર ₹1,000માં વાર્ષિક સિટી બસ પાસની જોગવાઈ કરાઈ છે। બજેટમાં રેસકોર્સના નવીનીકરણ માટે 10 કરોડ, 100 ઇલેક્ટ્રિક બસોના ચાર્જિંગ સ્ટેશન માટે 25 કરોડ અને 51,000 વૃક્ષો સાથેના નમોવનનું આયોજન છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટ રજૂ થયું છે, શું વિગતો મળી રહી છે? આપને જણાવી દઉં કે ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા દ્વારા જે ડ્રાફ્ટ બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું હતું। રાજકોટ મહાનગરપાલિકાનું 2026-27નું આ બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું હતું। કરવેરા વાળું બજેટ હતું। 3595 કરોડનું આ બજેટ હતું, જેને લઈને જે સ્ટેન્ડિંગ કમિટીમાં જે ડ્રાફ્ટ બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારે આજરોજ રાજકોટ મહાનગરપાલિકાના જે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ જે બજેટને મંજૂર કરવામાં આવ્યું છે, ઘણા બધા ફેરબદલ છે તે કરવામાં આવ્યા છે। ગત સપ્તાહે જે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં જે જંગી જે કરબોજ છે તે રાજકોટની જનતા ઉપર નાખવામાં આવ્યો હતો, પરંતુ આ જે બજેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે, કરવેરા વગરનું જે બજેટ છે તે મંજૂર કર્યું છે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી દ્વારા। તેમના દ્વારા જે 3604 કરોડનું છે બજેટ રજૂ કરાયું છે। અલગ અલગ આવકના સ્ત્રોત છે તે પણ ઉભા કરવામાં આવ્યા છે। મહાનગરપાલિકામાં જે વસવાટ કરતા મહિલાઓ માટે જે માત્ર 1,000 રૂપિયામાં જે વાર્ષિક સિટી બસનો પાસ સહિત જે અમુક જે વસ્તુઓ છે તે આપવામાં આવશે। અલગ અલગ વિકાસના કાર્યો છે તેમના દ્વારા રજૂ છે તે કરવામાં આવ્યા છે। જી લકીરાજ, રાજકોટ વાસીઓને કઈ કઈ વસ્તુઓમાં રાહત મળી છે ખરી? આપણે જણાવી દઉં કે કરબોજ જેના ઉપર હતો, એટલે કે જે મકાન વેરો અને પાણી વેરો જેનો બાકી રહેતો હતો, તેમના માટે ક્યાંક ને ક્યાંક 5,000 રૂપિયા બાકી જે રાખવા, જે 5,000 રૂપિયા વધુની રકમ છે તે વ્યાજ દરમાં માફી છે તે મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે। તો બીજી તરફ જે ફ્લાવર બેડનો પ્રશ્ન છે તે રાજકોટમાં ઘણા સમયથી જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડથી ત્યારબાદ ખૂબ જ જે ચગ્યો હતો, તે પ્રશ્નોનો પણ નિવારણ છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે। સ્ટેન્ડિંગ કમિટીમાં જે બજેટ રજૂ થયું તેમાં જે ફ્લાવર બેડની જે સિસ્ટમ હોય છે તેમાં જે 50,000 થી વધુની રકમ જો બિલ્ડરો જે આપવાની થતી હશે, તો જે ફ્લેટ ધારક અથવા જે બિલ્ડર છે, જે પછી મકાન ધારક છે, તે કટકે એટલે કે 4 હપ્તામાં આપી શકશે તેવી સરળતા છે તે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ કરી છે। જી, કયા કયા મુદ્દાઓ પર વધુ ભાર મુકાયો છે બજેટમાં? મહત્વના કોઈ પણ મુદ્દા નથી, પરંતુ જે કહી શકાય કે દર વખતની જેમ આ વખતે પણ જે રેસકોર્સનું બ્યુટિફિકેશનના નામે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે, ત્યારબાદ જે અનેક અલગ અલગ બ્રિજો છે તેને પણ વિકસાવવાની વાત કરવામાં આવી છે। જે બ્રિજની નીચે જે ગેમ ઝોન બનાવવાની વાત છે તે પણ કરવામાં આવી છે। વૃક્ષારોપણ છે તે પણ કરવાની વાત છે તે કરવામાં આવી છે। નમો ગાર્ડન કરીને જે એકરોમાં જે ખૂબ જ મોટા પ્રમાણમાં જે નમો ગાર્ડન છે તે જે મોટા ક્ષેત્રફળમાં તેઓ જે બનાવવામાં આવશે મહાનગરપાલિકા દ્વારા। આ પ્રકારની અલગ અલગ વસ્તુઓ છે તે રાજકોટ મહાનગરપાલિકાની જનતાને મળશે। જી, આભાર લકીરાજ, માહિતી